અત્યારે મને રાત વિશે બોલાવવાનું કારણ આપના કામ મહારાજાને જોયા છે. ગુરુદેવ ને રાજા અજમલના નમન છે. ગુરુદેવ આયુષ્માન. હા રાજા અજમલ, કોઈ દિવસ નહીં અને આજે મને અચાનક મારાથી એવો શું અપરાધ થયો છે કે હે પોકરગઢના રાજા અજમલ, આજે અચાનક મને રાજની અંદર બોલાવ્યો છે. એવો તે મારો શું અપરાધ થયો છે? અરે ગુરુદેવ, નથી તમારો અપરાધ કે નથી કોઈ તમારો વાંક, પરંતુ અત્યારે બોલાવવાનો એ જ કારણ છે કે મારી દીકરી કોણકી સગુણા 16 વર્ષના ઉંમરલાયક થયા છે, તો તેમના લીલુડા અને સાકરના પડા લઈ દેશ પ્રદેશ જવાનું છે. ગુરુદેવ હા રાજા, આપના કહેવું તો શરૂ માની છે, પણ કહો રાજા અજમલ, ક્યાં જાવું અને ક્યાં ન જવું? હા ગુરુદેવ, દેશ જાજો પ્રદેશ જાજો, પણ એક તમે પિંગલગઢ ન જતા. ગુરુદેવ હા રાજા અજમલ, નહીં જવાનું કારણ કઈ છે? હા ગુરુદેવ, મારે અને પિંગલગઢના રાજા પઢિયાર સાથે મારે 20 વર્ષની વેર ચાલી આવે છે, માટે એક તમે પિંગલગઢ ન જતા. ગુરુદેવ રાજા અજમલ, આપને પણ વાત કેવી સતી છે, પણ હે રાજા અજમલ, દીકરી દેવાથી કે દીકરી લેવાથી વેદ વધતા નથી, પણ વેર ઘટે છે. માટે અજમલ રાજા, આપ કહો તે હું શિરો માન્ય રાખું છું, પણ આપ મારું પણ આપનું એક જણ માન્ય રાખવું પડશે કે જ્યાં હું લીલુડા શ્રીફળ ઝીલાવીને આવું તે આપને માન્ય રહેશે. હા ગુરુદેવ, પિંગલગઢ સિવાય કોણ કોઈ રાજ્ય મને મંજૂર હશે. ગુરુદેવ હા રાજા અજમલ, જ્યાં પણ હું શ્રીફળ ઝીલાવીને આવીએ છીએ, જ્યાં મને રજવાડું ગમશે, જ્યાં મને રાજકુંવર ગમશે, તો જ હું લીલુડા શ્રીફળ ઝીલાવીને આવી. પણ હા રાજા, હજી એકવાર કહું છું કે જ્યાં પણ લીલુડા શ્રીફળ ઝીલાવીને આવું તે તમારે મારું માન્ય રાખવું પડશે. હા ગુરુદેવ, પિંગલગઢ સિવાય કોઈ પણ રાજ્ય મને મંજૂર હશે. ભલે રાજા ભલ. યાદે પોકરણ ગઢથી ગોરા દેવ સાલિયા રે, सोने की जमीन की मुझे दरिया अंदर जाना मोटर की माला पेंगल
બાપુ પાય લાગુ બાપુ પાય લાગુ એ પાય લાગુ બાપુ અરે પ્રધાન જી બાપુ આખડી જો નીરે રાખો દેડકા બોલે હા બાપુ અત્યારે હું કરો બેઠો કો અરે બીજા પ્રધાન તને બોલો તો યાદ કર એ બાપુ કે આજ ઘટના કાંગરે કાંગરી કોના ઢોકા કરતા હતા ઢોકા કરતા હતા આજ મને કયા કટાનો કકડાટ સંભળાય એવું લાગે છે એમ કેમ માટે દુશ્મનના ઘરનો માણસ કોઈ મહેમાન ગતિ કરવા માંગતો છે સાચી વાત માટે તમે એવી શબ્દ ભલા કરો કે બહારના માણસ કોઈ અંદર નહીં અને અંદરનો કોઈ બહાર નહીં ઓય મારે મારી નજર સિવાય કોઈ શકલો પણ ન ફરકવો જોઈએ સાચી વાત બાપુ એવી ફોકી કરું અંદરનો દીકરો બહારનો દીકરો અંદરની કોઈથી શીખ ન ખવાય અને બાપુ શીખ ખાતી હોય ને તો હેડા બહાર આવે હો સભા પ્રધાનની સભા બાપુ આ છે ને બિરાજમાન થાવ શાંતિ જાવ તપી ગયા હગડી કરતો ને બોલો તમ તારા આ કોઈ શીખ ન ખવાય હો બેઠો હોય આવે દીકરો કો ખબર પડે એ આજે પોકરણ જગતી ગોરા દેવ જાવા દે પર દે એ પોકરણ જગતી ગોરા દેવ અલ્યા રઘોયા ઢોર ને ઘોડે ધોડ્યા હું આવું હે પાછો હોય હું તમને શું કહેતો હું તમને ઓળખું છું હું તમને ઓળખું તમને નહીં ઓળખતો હું એ તમને નહીં ઓળખતો થોડી બીક લાગે તમારી બીક તો લાગે જ ને દીકરા યુદ્ધ કરતા તમે ચકાચક છે ને બેસાડતા તમે ઘોડા ઉડાડી આમ સવો તો માણા ને કે માણા છે તમને શું કે ઢોર લાગે ભૂત જેવું લાગે આમ લાગે ત્યાં જ ભાઈ એટલે અમે ભૂદેવ છે કે જેવા તેવા તો અમે ભાઈ બી એવા છે ઈ મેં કે તમને કઈ પૂછ્યું તો હું તમને એમ કહેતો હો હા તમે કેમ મારા આડા રસ્તે આવ્યા એટલે તમે ગપગપ ભેડે આવો તો હું મારા કામે જ આવશો તો હું એ મારું કામ કરું આ કેડા વસાડે કામ કરું હા અહીંયા અમારો કેડો મારે ભાઈ મોડો થાય તમારે કોઈ કામ નહીં જાવ ઉભો રે તું સો કોણ પેલા ઈ કે અબે આના ઉપર રોજી રોટી પર જીવતા હોય એમ એક તો માની પણ એમ નહીં તમારે એટલું બધું હું પૂછું એમ તો મને જવા જ નહીં મારે ક્યાં જવું પણ તારે હું તને પૂછું સો કોણ ભાઈ મારે રજવાડા ગોતવાના છે રજવાડા ગોતવા પણ ક્યાં રજવાડા ગોતવા તું સો કોણ ચલાઈ ગયા પછી કહું રજવાડા નામ તો લાખ બધા છે નક્કી લાગે છે મનસુભાઈ ભૂત આ બાજુ બાબરિયા ઘર છે નાના આસરાણા છે મોટા આસરાણા છે ગોવાંદડી છે નક્કી ખારી છે ખેરાળી છે ગોવાંદડી છે ક્યાં જવું તારે નક્કી ભૂત જ મળ્યો મુનાભાઈ નક્કી ભૂત છે રસ્તો બદલી નાખો હું મારા કેડા બેઠું આ ભૂત મળ્યું પાકે રસ્તો બદલી નાખો જેઠો રે ભાગો જા પેલા તું લે ગબગબ તારનો ધોળે છે કોણ તું ઈ કે પેલા લા દાદો એ દાદા તારા ઘરનો ઠીકા ભેગો હા કાઢી નાખ્યો આયા દાદા મિલાને સહી તને ખબર છે જયન મંદિર અમે દાદા આયા તને સહી બાકી ત્રીજો દાદો આયા તું સહી હે દાદા હા ત્રણ દાદા હા અમે ત્રણ દાદા ઈ કોણ ત્રણ દાદા કહું હા લો સાંભળી લે હા એક અમારા પઢિયાર દાદા કેટલી વાર આમનો હે એક મારા હનુમાન દાદા એલા હનુમાન દાદા મોટા મોટા પૂછડા હતા અને પઢિયાર દાદા મારે કુકડા છે રોઈ લે નો વચ્ચે હાલ નો હાલ હનુમાન દાદા સેવા ઉવાડી સેવા ઉકરી કરીને ભળા જટાવે લાલ થઈ ગઈ મેં કીધું હનુમાન દાદા તો ભળ ને ભળ છડી જાય ને એવા પૂછડું હોય પણ તમે જાવ ક્યાં કરે ગોવા દાદા હતા આવું છે કોપરા જેવું લીલુડું કહેવાય લીલુડું એનું કહેવાય લીલુડું છે પેલા ઓર ફોડી ખાઈ જાય ફોડાય નહીં તો અને કોક નામ જીલાઈ દીધું હોય ને તો 50% લાયસન્સ બાકો થઈ જાય 50% બાકી રહે તો એક કામ કરો ને મારું જીલાઈ જાય
હાલો આપણે દીકરી પણ આનું તો હવે નક્કી થઈ ગયેલું છે કેમ આનું મુહૂર્ત પણ તમને હું માનું પણ તમે મારે યાર ભાઈ બધી હેરકીઓ કરો ને આવતી ફેરી ગોતતા મારે આવી. તારે ભાઈ બંધ કેમ કરે તો કે પણ હું કાંઈ ગયેલો ઈ ગોતતા આવી. હું એ બાકી છું તો એમાં એમની કરી નાખી પણ તમારા જેવું પછી શરીફળી પ્રમાણ ગોતવું પડે ને પણ એમાં ટોપરું કોઈ એટલી જ નથી અને હું વાંધો છે કે તમને ટોપરું બોપરું હોય તો હાલી જાય. હા ટોપરું હોય તો હાલે તો પણ અત્યારે મારા ભાઈ બંધ થઈ જાવ વળતી ફેરી પાછો આવું તો દે લેતા હોય પાકું તો હું એમ તમને કહેતો તમે કોણ હું રાજાનો પ્રધાન રાજાના પ્રધાન રાજાનો પ્રધાન કોને પૂછવા જવું તમને લાગે ભાઈ બંધ પ્રધાન હોય ખોટું નહીં બોલતા પ્રધાન ખોટું નહીં બોલતા તમને કહેતો ને રાજા અહીંયા કટાઈજી કરવાની ફળો કહેતો ને હા પગાર પગાર તો આપે ને તમે. અરે પૂરેપૂરું કાંઈ વાંધો નહીં તો હું કહેતો પ્રધાન તો બોલો કોણ બેરો નહીં હતી પણ હું વાળું નતો લો પ્રધાનજી હા તો પ્રધાનજી હા, બોલો. અહીં શું કરો તમે આયા ચોકી ફેરા ચોકી ફેરા ચોકી ફેરા હા એક કામ કરો ને હા હું તમને પૂછતો હતો બોલો. તમને ખબર છે મને ખબર છે પણ તમને ખબર નહીં મને તો ખબર નથી પણ હું એમ કહેતો આ કયું રાજ છે હા અને કયા રાજા રાજ કરે છે એમ એમ. પૂછવાનું હતું મારે પૂછો તો મારે તો પૂછતા હું નહીં હું પૂછ્યો તમે નિર્ણય રાખો ડાયરેક્ટ ન જોવાય ડાયરેક્ટ નો જવાય બાપુ મારા પાસે બહુ ખાટા કાંઈ વાંધો નહીં. તો તમને અહીંયા રહે ને બોલતા બોલતા જાઓ કયું રાજ કોણ રાજા રાજ એટલે પૂછી તો આવું પૂછતા હોય એ અંગૂઠો મરડીને હો બાપુને દગાડ્યા એ બાપુને ઘડી ખવા હો પ્રધાનજી એ બાપુ કોક ભૂદેવ આવ્યા છે આપણને મળવાની રજા માંગે છે અરે પ્રધાનજી રાજના છે કે પછી રોકડિયા પૂછવા જવું પડે બાપુ હે દાદા હા તમે રાજના સવક પછી ખહુરિયા મને ઓલું કહો તો એમ બહાર ડેલી અવાજ આવતો થોડો થોડો અંગૂઠો મગ એવું એમ એ મારા બાપુ જગાડો ઊંઘી જાય કરે એટલે એમ દેખાડવાનો હોય હા. આ તો કયો રાજ છે કાંઈ વાંધો નહીં કયા રાજા છે એ ભૂલે ગયો પણ મેને પૂછવાનું કીધું તમે રાજના સૌ ખબરિયા તને કેમ લાગે છે મને તો ખબરિયા એવું લાગે છે તારી ઘોડે નથી ગમે ને પૂછી લે ઓરિજિનલ ગોર કે તો જા ને. માયકા જોડા ફેરા એવું લાગે રાજના છે ઈ રાજના માયકા એવું લાગે ઈ તો જે હોય પણ રાજના ગોર છે રાજના તો પેલા કયું રાજ એને કયો સીધે સીધું ભાઈ મળવાની રજા માંગે છે, કામ છે ને મોડું થાય હા. મોડું થાય તમારે મારે મારા આવા કાયમી ખતર કામ હોય ભાઈ પૂછતો કોકનું છૂટું કરીને કોકનું દોડીએ છીએ એ અંગૂઠો મરડીને બાપુને દગા બાપુને ઘડી ખમ્મા કહો પ્રધાનજી એ બાપુ આ કયું રાજ છે અરે પ્રધાન તને ખબર નથી આ પીકલગઢ નગરી છે અને રાજા પટિયાળા રાજ કરે છે બાપુ ખબર હશે પૂછું થોડો મારે બેટી સાકર પર કેટલી પાછી દીધી દાદા કેમ પવન છોડી ગયો છે? મને તપી ગયા દાદા વિચારી કેમ આવે હા પકડવા પડશે ને પિંગલ નગરી છે અને અમારા પટિયાર બાપુ રાજ કરે તમે પણ ઊંધું જ કરો છો બોલાવો તમે નોકરીએ મને એમ લાગે મહિનો દી નોકરીએ નહીં રાખે કાઢી નાખશે અમને હવે મને કપ થાવે અમને રાખશે તમને લાગે નોકરી આટલા બેટલી માં તમને આમ પૂછવાનું કહો તો તમે આમ પૂછીને આવો. આમ બોલાઈ ગયું પૂછું તો પછી હા પગાર કાપી જ નાખો પૂછતો હું પાછું. હવે એને પૂછું હા એને ખાલી એટલો પૂછો રાજગોર છે અને તમને મળવાની રજા માંગે તમે કહેતા હોય તો આવે પાકું હા. એ બાપુ હાલો બંધ મને બીક લાગે એ રાજગોર છે કેતા અંદર ઢળતો હું હા બધા પ્રધાન રાજગર હોય ને તો રાજી ખુશી અંદર આપણે રજા આપો દાદા જરીક ઉતાવળ રાખો ને દાદા જરીક થોડી ઉતાવળ રાખો તમને કે માલિકાઈ ઉતાવળ રાખો વધારો વધો વધારો રાજા પટિયાળને ગોરધનના શરણોમાં નમસ્કાર છે આયુષ્માન ભવ. હે ભૂદેવ આપ ક્યાંથી આવો છો અને ક્યાં સુધી આવ્યા છો અને મારા રાજ્ય સુધી શું કાર્ય લઈને આવ્યા છો તે મને કહો આ બોલે તમે. એ આજે પોકરણ ગઢથી બોલો દેવયા પિયા રે. એ આવ્યા
રાજા ભડિયાર હું પોકરણ ગઢથી આવું છું અને આપ સુધી આવ્યો છું અને લીલુડા શ્રીફળ લઈને આવ્યો છું. આપણો કોઈ પુત્ર હોય તો બોલાવો, એમને મારે લીલુડા શ્રીફળ દિલાવવા. અરે ભૂદેવ આમ તો નથી ભૂલાને આજ નગરનો સંતાન થવાને એટલે આ રાજા ભડિયાર આશા છે. નગર મારી શમશેરથી ધરતી મોત જુદા કરી અને મારા કદને કાંગે લટકાવી દે. રાજા અજમલને 20 વર્ષના વેર સાલે છે, એટલું જ નહીં પણ 22 વર્ષથી અબોલા સાલે છે. પટાણજી પોતા મારા દીકરાને ધક્કા મારી રેડની બહાર કાઢી મૂકો. બાપુ ઉપડો અને કરાવે કપીજી આવે આવ ગરમ થઈ ગઈ. હે બાપુ એટલા બધા કેમ ગરમ? તમારા આઈશન બાપુને ગયા ગરમ નથી રે કઈ ફોલ હોય તો બાપુને વહી ગયા. પણ અમે છે ને આથી બ્રહ્માનું સંતાન પાકું પાછો પોત કરીએ ને. અમે નો પાછો પગ કરી અમે કેના જવા માય કાચે બોલતી હતી એક જણો ભોડું કાપી લે ટાંગા કાપી ગળેલી કાપી ભોડું પગ લીંબી ગયો. તો લડાઈ કરવા જેવા કઈ હતું કે ડોકું બોકું? કોઈ ડોક હોય તો થોડા મે ઉભા રહી રાલોઈની ડોકું. હવે તમને એમ કહું છું, ફરીવાર કહો કે ભૂદેવ પાછા મળવાની રજા માંગે છે અને જો મળવાની રજા નહીં માંગો તો આ ભૂદેવ અહીંયા બ્રહ્મ હત્યા કરશે. એમનો બાપ આ પિંગલગઢ નગરીને લાગશે અને તમને અને રાજાને પણ પેલું લાગશે. માટે કયો જાઓ. એ બાપુ ભૂદેવ એમ કહે છે કે જો અહીંયા બ્રહ્મ હત્યા કરશે ને તો બ્રહ્મ હત્યાનું પાપ તમને લાગશે, આ બધી પરદાને લાગશે, મને લાગશે ને આખી પિંગલગઢ નગરીને લાગશે. હા વીરા પ્રધાન એ પણ વાત સત્ય છે. માટે આપણા પુત્ર પ્રતાપને બોલાવો. બોલાવી લો બાપુ વૈયાવો દાદા વૈયાવો ખુશી દીધી હોય. હા રાજા ભડિયાર, દીકરી દેવાથી કે દીકરી લેવાથી વેર વધે નહીં પણ ઘટે છે. માટે આપણા કુંવર કોઈ હોય તો બોલાવો, એમને મારે લીલુડા શ્રીફળ દિલાવો. કાઈ વાંધો નહીં દાદા, આશ્રમ માટે બિરાજમાન થાવ, આશ્રમ માટે બિરાજમાન થાવ. એ આજે પ્રધાન બોલાવે પ્રતાપિયા વજે રે, એ આજે પ્રધાન બોલાવે પ્રતાપિયા વજે રે, આવજે રાજને દરબારે, આવજે રાજને દરબાર, પ્રધાન બોલાવે પ્રતાપિયા વજે રે. આજે પ્રધાન બોલાવે પ્રતાપિયા આવ્યા રે. અરે ભાઈ તું પેલા ધીરો રે ઓલું મશીન ઉપડે એમ ઉપડી ગયો તો તમારે. આ દાદા એ આ બાપુ ને જેમ લાગ આવે એમ ફાવે એમ તોડી નાખ્યા. બાપુ ગરમ થઈ ગયા. મારું કામ ને બાપુ ને બોલાવ્યા. અરે પિતાશ્રી ને ભણા, અરે પિતાશ્રી અત્યારે રાજસ્થાનની અંદર બોલાવવાનું કારણ? અરે પુત્ર પ્રતાપ અત્યારે રાજવિશે બોલાવવાનું તો કારણ પોકરણગઢના રાજા કોણકે અજમલ તેમની દીકરી સગુણા અત્યારે 16 વર્ષની ઉંમર લાયક થઈ છે. તો તેમના લીલુડા નાળિયેર અને સાકરના પડા લઈ અને ભૂદેવ આવ્યા છે. એ સાકરના પડા લીલુડા નાળિયેર તમારે નહીં પિતાશ્રી, એ વાત તો કદાપી નહીં બને. તેમનું કારણ કે કોકરગઢના રાજા અજમલ તેમની સાથે આપણે 22 ચાવરે અને હા પુત્ર પ્રતાપ એ વાત તો હું પણ જાણું છું, પણ પેલા દીકરી લઈશું અને પછી વેર લઈશું. માટે લીલુડા નાળિયેર અને સાકરના પડા ખુદીને સ્વીકારી લો. જેવી પિતાશ્રીની આજ્ઞા. યો કોઈ બાપા, આ બાપુનો પ્રતાપ બાપુનો એમાં સમજાયું પ્રતાપ બાપુનો પ્રતાપ જોઈએ, જોવો એમ જોઈએ. પ્રતાપ બાપુનો પ્રતાપ. હા પ્રતાપ બાપુનો પ્રતાપ. કોઈને સમજાવે નહીં, મતલબ નો સમજાય પૂછ લાગે પણ એમ નહીં. પણ મેં તમને 3 વાર કીધું પ્રતાપ બાપુનો પ્રતાપ. એમ નહીં, આમ કઈ અહીંયા રજવાડા કઈ નેમ નથી ને. કોઈ જાતનો નિયમ નહીં. જો પગ ધ્રુજી રહી મારે તું. એમ ગુજારી તો મારે
લાડ બધા માણા પાડી દે ને એટલે આ રાજકુમાર ને રાજકુમાર છે જોઈ લો આમ જુઓ લાડકો કેટલો રાખેલો છે ટ્રેનિંગ બર્નિંગ હાલે છે હમણાં કે? ફૂલ હમણાં ધબધબાટી પર ઝીકા ચીક બોલે આમ લગ્નમાં જાન લઈને આવો ને પેલા કે થોડીક ટ્રેનિંગ આપી દીધો આપી દીધું થોડીક જીભ બીભ જલાય નહીં ને. એમાં શું હોય એ તમને અત્યારે સર્કિટ શોર્ટ થાય તો ભલે મામા બેઠો હોય ને જીભ જલાતી હોય વાંધો નહીં. ન્યા અમારા નહીં દાદા બેઠા હોય ને એટલે વધારે સર્કિટ શોર્ટ થાય તો વાંધો નહીં. આમાં ના જોઈ લો તમારે જોવો જ પેલા બીજી લાંબી પાછળ કરો માં. નાજી. મોડું થાય મારે જીભ જલાની હોય તો ભુનાલી પાસી જાન આવે એવું થાય. અમારે જોઈએ કે બોલવાય અમે આજે રજવાડું જોયું અમારે નથી. બોલવાય બજવાય કાંઈ વાંધો નહીં. જોઈ લો જોઈ લો હાથ જોઈ લો કેમ છે. ઈ એડોમાં એમ એમાં સ્પીરિંગ નાખી હમણાં તમે જેમાં એટલા બધા ફોલ્ટ કાઢો છો સ્પીરિંગ નાખી ત્યાં હોય ચીકા ચીક તો આ હાથ જોઈ લઈ. એ એડોમાં ઈ લબર નો છે બહુ કરી પગમાં તો રેડી છે ને બે? અરે કમ્પ્લેટ તમારે ખતરો કરો ચાલ્યો અહીંયા જરીક મિસ્ટેક લાગે છે જોઈ લઉં. ના આંગળી નાખોમાં એમ ના રસી નીકળે છે ઈ હમણાં બાપમાં નેરામ પડી ગયો એટલે માઇન્ડ કાઢ્યો ઓહો. તેની રસી ચાલુ થઈ ગઈ એટલે દિમાગ કામ ન કરતો એટલે જીભ જલાઈ જાય. હા આ શું છે પ્રધાન? ન્યાડોમાં ઈ ગુંગો સડ્યો છે નાનો અડો આંગળી બગડે કઈનો દીકરો રાતે 12 વાગે આવ્યો કે ઢીલ નો આપ્યો. આપે પણ સબા? એમ છે તી હે હું કહેતો હતો હા તમે એટલા બધા વાંધા દેખાડો હું તમારું કંઈક કરી પાકો તમે એમ કહો આ ફોલ્ટ મને કાંઈ ફોલ્ટ નથી દેખાતો તો તમે કેમ એટલા બધા ફોલ્ટ કાઢો? કાઢવો તો પડે જ. એક કામ કરો હે? તમારે જે કહું મને દીધો ગમ્યો છે ગમ્યો હોય તો લાવો 50,000 રૂપિયા લેતા જાઓ 50,000 રૂપિયા રાજબાજીને આપી દઈશું. માટે તમે પટિયા રાજાને પૂછી લો લીલુડા શ્રી વડ લઈ દો એમની મરજી હોય તો. પણ તમને ગમ્યો હોય તો 50,000 લાવો લેતા જાઓ આરે 50,000 રૂપિયા રાજા પોકરણ કરાવો ત્યારે મળી જાય. આ તો પણ તો લેતો જાઓ પણ જીલાવી દો. આજે લાવી જો તમને બાપુને પૂછું દિલાય તમને ગમે બાપુને પૂછી લો. દાદા આવી જાય આ બાપુ દાદાને ગમ્યો એ દિલાવી જો દાદા તમને પાકું પાકું કાંઈ વાંધો એમ આપણે એટલું બધું લાંબુ ન કરવું મોડું હે હવે 60 વર્ષે વારો નહીં આવે ને કે તમે જીલી લે લાય હું 8 પર લીલું દિલાવી દો આપણે હાલ ખાઈ ગયો મારો દીકરો જો એ લીલુડા શ્રી ફળ દિલો પ્રતાપ રાજ લીલુડા શ્રી ફળ દિલો લીલુડા શ્રી ફળ દિલે પ્રતાપ રાજ લીલુડા શ્રી ફળ દિલે ભોદેવ જોલાવે તે મડોલો પ્રતાપ રાજ ભોદેવ જોલાવે તે મડોલો ભોદેવ જોલાવે તે મડોલો પ્રતાપ રાજ ભોદેવ પિતા ના માન તો રાજા પ્રતાપ રાજ પિતા ના માન તો રાજા રે પિતા ના માન અમે રાખ્યા ગુરુદેવજી પિતા ના માન અમે રાખ્યા રે. આ બધા મિત્રો લીલુડા સર પણ સજાવી દેશે અને હું જવાની રજા લઉં છું. દાદા 2 મિનિટ ખમો બાપુને જરીક પૂછી આવું આ તો જલ્દી પૂછી આવું એટલે હું રસ્તે પડું. બાપુ શ્રીફળ જીલાવી દીધા છે તમે કેમ કહો તો હું દાદાને જવા દઉં છું અરે પ્રધાનજી હા બાપુ વડીલોને કહો કે સાથો સાથ લગ્નને પણ લખતા જાય. દાદા અમારું થોડું એવું કામ કરતા જાઓ બોલો પ્રધાન. લગ્નનું મુહૂર્ત પણ જોતા જાઓ એવું ન કરાય પ્રધાનજી. તેમાં તમને શું વાંધો છે ત્યાં અમારે ડખો થઈ જાય પ્રધાન. કાંઈ વાંધો નહીં અમારા દાદા તમારા 2-4 છે પણ અમારે તમારા ગોરદેવને બોલાવી લેજો. બહુ લગ્નિયા છે એટલે ટાઈમ નથી અમારો અહીંયા હક ન હોય પ્રધાનજી. કાંઈ વાંધો નહીં દક્ષિણામાં 2 રૂપિયા વધારે તમને દે ડબલ દક્ષિણા કહેતા હોય તો જોઈ નાખી. જાઓ અને જે મુહૂર્ત તો આવે તો નગર પાછા ડબલ કરજો. હે અમારો ધંધો છે કઈ આમાં. આમાં જો ઓલા દાદા દીધે 150 રૂપિયા એકાય આમાંથી કોઈ પાંચ આપે તો આપણે હવાર શું કરે અમાર ઓલપા દાદા બેઠા એ બહે આપી દે પ્રધાન હા, બોલો પૈસા ની કોઈ પાંચ આપે તો આપણે હવારે હવારે શું કરાવી. ઈ કરવા થોડા તમને બોલાવ્યા પણ પછી પાછા છોકરો હાંધવાનું હોય આ તો તોડવા બેઠો દાદો છે કે પાંચ છે ને બીજેથી 1000 આપે એટલે પાછું જોડી દઈએ. ગામ ગામમાં ડાકુ આવે તો આવું ન કરે ભેગું તો કરવું. કાંઈ વાંધો નહીં થઈ જાય હાલો 500 ને 1000 તો આમ પેલું પાનું ફેરવું ને કદાચ ન હોય તો કહેજો કે દક્ષિણા ડબલ. આપણે આજે પેલા રે પાના રે ગોર દેખે
પાન લગન પહાડ લગનિયા બબુ આને રે પંડા બે સિયા પહેલે પાને 50 બેઠો, બીજે પાને 20 બેઠો, ત્રીજે પાને હું ફેરવાળો બેઠો. તારી ભાઈ ચા પાને તાણ ફેરવો ની ચોથું પાનું ફેરવો. કહેતા હોય તો ફેરવું. તમ તારે દક્ષિણાથી મુજાતા આચરણમાં દક્ષિણા તાણ ગણી થાશે. પાકું પાકું હોય દાદાના બોલ છે ભલા મને. ચોથો ફેરવું. ફેરવી નાખો. યાદે સોતારે પારે ગુરુદેવ રે સોસે પાને લાગન યાર લગન આહા યાર લગન યાર સોતા મારા લગન ની આવ્યા છે. સાચી વાત. સાતમ કહેતા સાતમ કહેતા? અને સોમવાર. સોમવાર. વાહ, બહુ છોકરી સારું છે. ઓ કમ્પ્લીટ કહેવાય. યો બાપુ પૂછ્યો. હા જલ્દી પૂછતા હું રજા લો. એ બાપુ લગ્નનું મુહૂર્ત બહુ સારું આવ્યું છે. સાતમ કહેતા સોમવાર, સોમવાર કહેતા સગુણા અને પૂનમ કહેતા પડતા. લગ્નનું મુહૂર્ત સારું બહુ આવ્યું. બોલો તમે શું કહો? હા વિના પ્રધાન, ગોરદેવને કહો કે સાથોસાથ કંકોત્રી પણ લખતા જાય. એ દાદા થોડું એવું હજુ કામ કરો ને અમારું બાકી રહી જાલ કંકોત્રી ના બાકી છે. એટલું તમારું બુદ્ધિ પણ કરાવી લેજો. દાદા નથી થાય આપણું કામ પૂરું થયું છે, મારે મોડું થાય છે. મારે કોને ગોતવા? અત્યારે પ્રધાન જે અમારે મોડું થાય છે તમારે તમારે મોડું થાય તો બે ચાર કંકોત્રી અમને લખી આપો. એ તમારા બુદ્ધિ પણ લખાવી લેજો. કઈ વાંધો ની દક્ષિણામાં વધારો કરી દઈશું. તો લખી નાખી. હા એમ. એક લખો ચોટીલા, એક લખો રાજપરા, એક લખો રત્નેશ્વર, એક લખો ભૂતેશ્વર, આમ લખવાની છે આ. એક લખો ગોપનાથ, એક લખો જુનાગઢ અને એક લખો રણુજા. આ થમણી સાઈડ લખવાની છે. લખવાની છે મારા હુરત દાદાને. મારા રાજસ્થાનમાં લખવાની છે. હા રાજસ્થાનમાં મારા રામદેવ બાબા છે. પછી ઓલા કોનાનો શું છે? કોનાના હુરત દાદા છે. લખી નાખો મારે. લખી નાખ. કંકો શાતે લખ રહે કંકો તારે લખવે કંકોલ તારું ધામ ગણપતિ નાગન નો દોરવા. માર ઘેરે મરના નયના લાગના વાર દુમા મેલે રાવજો. કંકો શાતે લખ રહે કંકો તારે લખવે કંકોટ દારૂડ ધામ કામડ મારે નો કરવા.
લગવે લગવી કાઈ રાજ ઓ રાધામાં ઓરલ આને નો તોરવા લગવે લગવે કાઈ રત્નેશ્વર રૂડામાં શિવ શંકર ને નો તોરવા લગવે લગવે કાઈ આવા કડર દાદા માંગલે ઓ તોરવા લગવે લગવે કાઈ આચરણ રૂડામાં સર્વોને દેવને તારવા યાર ઘેરે મારા કાકા નાઈના લાગના વરદોમાં વેલે રાયા જો હમાર ઘેરે મરદા પર નાઈના લાગના વરદોમાં વેલે રાયા મારું ભેગું સગા જાણતી જવાની રજા લઈ બાપુ કંકોત્રી બધે લખાઈ ગઈ છે. તમે કહેતા હોય તો બોલ દાદાને રજા આપો. ભલે પ્રધાનજી ગોરદેવને કહો કે પઢિયાર બહુ જાદુ છે જાન ઝાડેરી આવી છે. એ દાદા હા અમે જીકાજીક બોલાવે વાળા માણા અમારી જાન આવશે ગાડી જાડી હા. જાડી કે જાજેરી 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 એટલે આમ જાડી જાડી નો કહેવાય કાંઈ વાંધો નહીં. બીજું પણ તમે જરીક કહી દેજો. કાંઈ વાંધો નહીં. તમારો ઉતારો ભગવાન છે નોખો લોકો તો થોડો હાલે ભાઈ ભેગો હોય. કાંઈ વાંધો નહીં. તમારી શરત પૂરી થઈ ગઈ. પૂરી થઈ ગઈ. થોડા ફટાકડા લેવા છે એમ. હા એ જ કહેવાનો હતો તમને. ત્યાં ફટાકડા લાવતા નહીં. ફટાકડા ફોડવાની મનાય છે. ફટાકડા તો ફૂટ ફટાકડા ફોડવાની તો મનાય છે પણ સુરસુરિયા કરવાની મનાય છે. દાદા ફટાકડા ફૂટ મારે થાય છે મોડું સુરસુરિયા પણ કરતા નહીં. તો સુરસુરિયા અને તમે હજી પોકરણ કર જોયું નથી. કાંઈ વાંધો નહીં. જાન જાડેરી આવે કે મોટે કાંઈ આવે વાંધો નહીં જવડી દાદા. આવડે આવડી લેતા આવજો. બધી સુવિધા થઈ જાય. તમે તમારે રજા લ્યો. ના આવશે એટલે આંખ ખુલી જાય. ખુલી જાય. પણ ખુલી જાય. ફટાકડા લાવતા નહીં મેર. તો સુરસુરિયા કરી. સુરસુરિયા ત્યાં કરવા નહીં દે. હું રજા લઉં છું. કાંઈ વાંધો નહીં. જાઓ તમે જાઓ. આજ હરખે મંગળ દેવાલિયા રે જાવા પકડ કર મોજા જાવા પકડ કર મોજા હરખે મંગળ દેવાલિયા રે આજ હરખે મંગળ દેવાલિયા રે જાવા પકડ કર મોજા જાવા પકડ કર મોજા હરખે મંગળ દેવાલિયા રે હરખે મંગળ દેવાલિયા રે હરખે મંગળ દેવાલિયા